ફ્રેન્ડ્સ, પંચકર્મ વિશે ન્યૂઝપેપર અને સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ઘણું સાંભળ્યું છે, ઘણું વાંચ્યું છે અને એના લીધે બધામાં પંચકર્મ વિશે જાણવાની ઉત્સુકતા છે. હું આજે ડૉક્ટર વિશાલ દેવ સાહેબ પંચકર્મ વિશે સંક્ષિપ્તમાં વિડીયોના માધ્યમથી માહિતી આપું છું. પંચકર્મ નામ પરથી જ સિદ્ધ થાય છે કે પાંચકર્મ દેહ શુદ્ધિ કરવાની આ 5 પ્રક્રિયાઓ છે, જેમાં મુખ્યત્વે પ્રધાન કર્મમાં વમન, વિરેચન, વસ્તી, નસ્ય અને રક્તમોક્ષણ આવે છે. આયુર્વેદ પદ્ધતિ અનુસાર, આયુર્વેદ ચિકિત્સા અનુસાર માણસના શરીરમાં કોઈ પણ રોગ અને કોઈ પણ વ્યાધિ મુખ્યત્વે વાત, પિત્ત, કફ આ 3 દોષોની વિકૃતિના લીધે થાય છે અને પંચકર્મ આ 3 દોષોની વિકૃતિની ચિકિત્સા છે. મુખ્યત્વે વાત પ્રધાન રોગોમાં જેવા કે કોઈ પણ શરીરના દુખાવામાં બસ્તી કર્મ શ્રેષ્ઠ ચિકિત્સા છે. પિત્ત પ્રધાન રોગ જેવા કે ચામડીના રોગ છે, પેટ સંબંધી રોગ, મળમાર્ગના રોગ એમાં મુખ્ય પ્રધાન કર્મ ચિકિત્સા વિરેચન છે. કફ પ્રધાન રોગ જેવા કે શ્વાસ, કફ, દમ આદિ માટે વમન કર્મ શ્રેષ્ઠ ચિકિત્સા છે. રક્તજ વિકાર જેવા કે ચામડીના રોગ, ફોડા, ફૂંસી, વાળ સંબંધી સમસ્યાઓ એના માટે રક્તમોક્ષણ શ્રેષ્ઠ ચિકિત્સા છે. ઉર્ધ્વજ ત્રુગત રોગ, મોડર્ન ભાષામાં કહીએ તો ક્લેવિકલ અસ્થિ છે એના ઉપરના ભાગમાં આપણા શરીરનું ઉત્તમ અંગ માથાના ભાગના જે રોગ છે એના માટે નસ્યકર્મ ચિકિત્સા છે. અને બીજા પંચકર્મના અનુકર્મોમાં જાનુબસ્તી, ગ્રીવાબસ્તી, કટિબસ્તી, તર્પણ અને શિરોધારાનો સમાવેશ થાય છે. પંચકર્મ કરાવતા પહેલા પેશન્ટને સ્નેહન કર્મ કરવામાં આવે છે. સ્નેહન કર્મમાં પ્રથમ ઘૃતપાન કરવામાં આવે છે, એના પછી સ્નેહન બોડીની માલિશ કરવામાં આવે છે, એના પશ્ચાત સ્વેદન કર્મ કરવામાં આવે છે. પંચકર્મ પૂરું થયા પછી સંસર્જન કર્મ કરવામાં આવે છે. સંસર્જન કર્મ એટલે પેશન્ટને પંચકર્મની ડાયટ પછી નોર્મલ ડાયટ તરફ લઈ જવાની પ્રક્રિયા. પંચકર્મ મુખ્યત્વે મારા આયુર્વેદ ચિકિત્સાના અનુભવ પરથી જે દંપતી બાળકની ઈચ્છા ધરાવે છે એને બી કરાવવું જોઈએ. જે દંપતીને ગાયનેકોલોજિસ્ટ દ્વારા એવું સજેશન કરવામાં આવ્યું હોય કે તમારે IVF કરાવવાની જરૂર છે તો IVFના 100% શ્યોરિટી માટે તમે પહેલા પંચકર્મ કરાવી શકો છો. જે માણસ શરીર ઓછું કરવા માંગતા હોય એણે બી પંચકર્મ કરાવવું જોઈએ. જે માણસ શરીર વધારવા માંગતું હોય એણે બી પંચકર્મ કરાવવું જોઈએ. જે માણસ સંપૂર્ણ સ્વસ્થ છે એ બી પંચકર્મ કરાવી શકે છે. જે રીતે 4 વ્હીલર કે 2 વ્હીલર એમાં કોઈ બી ખરાબી નથી, પણ અમુક અંતર કાપ્યા પછી સર્વિસ માંગતી હોય છે, એ જ રીતે આપણું બોડી અગર સ્વસ્થ છે તો બી પંચકર્મ કરાવી શકે છે. અર્થાત સામાન્ય માણસ અને રોગી બંને પંચકર્મ કરાવી શકે છે. પંચકર્મ વિશેની આ સંક્ષિપ્ત માહિતી છે. વધારે માહિતી માટે તમે મને ફોન પર અને રૂબરૂ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.